આવો ક્વેશ્ચન તમને ખરા ખોટાની અંદર કદાચ પૂછી શકે. બરાબર છે, કાંઈ નહીં કરવાનું. તમને શું કીધું છે? y બરાબર p of x. અહીંયા ખાસ જોવાનું, y બરાબર p of x છે તો અહીંયા x હોવો જોઈએ. જો આવું આપ્યું ને x બરાબર p of y તો તમારે y ને ધ્યાનમાં લેવાનો. કોને ધ્યાનમાં લેવાનો? y ને. અહીંયા y બરાબર p of x છે તો સાહેબ x ને ધ્યાનમાં લેવાનો. x એટલે આવ્યું. જો આવું આપ્યું હોય તો y ને ધ્યાનમાં લેવાનો તો આ આવશે. બરાબર છે. અત્યારે મને x આપેલો છે, ખાસ આવા જ MCQ ટ્વિસ્ટ કરીને પૂછે ને અને પાછો એવો જવાબ ઓપ્શનમાં આપેલો હોય, છોકરો રાજી થઈ જાય, ઝડપથી ટીક કરી પરીક્ષાની દઈને પછી પરીક્ષાથી બહાર આવે અને પછી કે લે આ તો જવાબ ખોટો ટીક થઈ ગયો, તાર સમય જતો રહ્યો હોય છે ભાઈ. એટલે ખાસ નાની એવી ભૂલ છે એ તમારો માર્ક ન કપાવે જોજો. અહીંયા તમને y is equal to p of x આપ્યું છે, x આપ્યું છે તો x ને જોવો, y આપ્યું હોય તો y ને જોવો. હવે x આપેલું છે, કાંઈ નહીં કરવાનું. x આપેલું છે સાહેબ, x ની સીધી લાઈનમાં હાલ્યા જાઓ. આ ગ્રાફ ક્યાંય અડે છે? ના, અડતો નથી. તેનો મતલબ એવો એકેય શૂન્ય ન મળે.